જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? તો અત્યારે અમે શૂટિંગ કરવા આવી ગયા છે ને અમારા એક્ટરો બધા બેઠ્યા. આ અમારા કિશનભાઈ, ભાવેશભાઈ અને અમારા રોહિતભાઈ. તો અત્યારે અમે આ લોકેશન ઉપર છીએ મંદિરે અને કોમેડી ઉતારવાની અમે શરૂઆત કરીએ છીએ. વિડીયો જો અમારા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગ ચેનલ નવી બનાવી છે તેને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. આગળ જોતા રહેજો, અમારા કોમેડી એક્ટર બધા શૂટિંગ કરવા જઈ છે અને વિડીયોને નિહાળતા રહેજો. કિશનભાઈ કોઈ કેવું છે? ના બસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. ભાવેશભાઈ બસ અમારા ભાઈઓના હારા તરક્કી કરે એવું સપોર્ટ કરજો. રોહિતભાઈ તમે કોક કહી દો. જય માતાજી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. તો મિત્રો, આ બ્લોગિંગ ચેનલ અમે નવી બનાવી છે. અમારી કોમેડી ચેનલ છે ધ વિલેજર્સ અને આ બ્લોગિંગ ચેનલ છે તો આને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક પણ કરી દેજો. તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ હવે અમારા લોકેશન ઉપર. પાછળ અમારા ટીમ મેમ્બરો બધા આવી રહ્યા છે. શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ બધા અત્યારે. આ અમારા ટીમ મેમ્બરો અને અમે અમારા લોકેશન ઉપર જઈએ છીએ હવે અને વિડીયો બનાવવાનું ચાલુ કરીએ. બ્લોગ જોતા રહેજો અને લાઈક કરી દેજો. વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો. બધા અમારા મિત્રો બધા આવે છે અને અમારું લોકેશન આ કોઈ નક્કી ફિક્સ હોતું નહીં. અમે લોકેશન બદલતા રહીએ છીએ. અરે ભાઈ, કાકા કરો થઈ ગયા. આપણે ખાવાના જોઈએ તો શું કરવાના? ખાવાના તો હોય જો ભાઈ, આમાં પડ્યો મારી હારી જબ્બરમાં પડ્યો કરશે મોટી હારી છે ને પડ્યો. ના હારી છે યારમાં પડ્યો તો મફળીઓ તો જો મજબૂત બનાવી છે યાર. ખાતર પાણી સારું કર્યું છે તે મફળીઓ મસ્ત થઈ છે આ વખત તો. ના હારી મસ્ત માં પડ્યો. જો ભૂંડે તો આવતો નહીં. હા, ભૂંડ તો હોય તો નહીં આવતો. ભૂંડનો ત્રાસ આટલો નહીં. પેલી બાજુ ખેતરો ખરો ને, પેલી બાજુ એ બધાને થોડો ઘણો ત્રાસ ખરો, પણ આ બાજુ અમારે કોઈનો ત્રાસ નહીં. સારું છે એટલું. ના હારી છે રાતી રખવાડું આવું પડે, પણ રખવાડું ના આવીએ તો એ ચાલે, કારણ કે ભૂંડ. મિત્રો, અમે અત્યારે આટલા જે કટ લેવાનો તો અમારે કટ પૂરો થઈ ગયો છે અને હવે અમે બીજા લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. તો અમારા એક્ટરોએ જે અત્યારે કટ પૂરો કરવાનો તો એ કટ પૂરો કરી દીધો અને અમારા બધા એક્ટરો અત્યારે સાથે અમે બીજા લોકેશન ઉપર જઈએ છીએ. તો વ્લોગમાં બનાવી રહેજો અને જોતા રહેજો કે અમે વિડીયો કઈ રીતે બનાવીએ છીએ. જય માતા. તો મિત્રો, અત્યારે ગરમી તો બહુ જ છે અને તાપ પણ બહુ વધારે પડ્યો છે. ગરમી તો જબ્બર લાગે સારી, પણ હું કારણ વિડીયો તો બનાવવું જ પડશે તમારા માટે. અત્યારે મારા બધા ટીમ મેમ્બરો પણ તાપના મરું છે. તાપના થાકી ગયા છે. હા, અમારા કિશનભાઈ, ભાવેશભાઈ. ગરમી તો બહુ છે પણ વિડીયો બનાવવાનું કન્ટિન્યુ રાખીશું. શું કેવું ભાઈ? ગરમી જેટલી પડે છે નહીં? અરે ગરમી હારી જબ્બર પડે છે અને સારું શેકાઈ જાય તાપમાં શું કરીએ ગયો. પણ વિડીયો બનાવવું પડે, કારણ કે વિડીયો બનાવ્યા વગર આપણે ચાલે એવું નહીં. કારણ કે સબસ્ક્રાઈબરોનું, આપણા મિત્રોનું બધાને બતાવવા પડે વિડીયો. એના વગર આપણે કશું જ નહીં. મિત્રો, હવે અમે વિડીયો બનાવવા જઈએ છીએ અને ટૂંક સમયમાં આપણો વિડીયો યુટ્યુબમાં આવી જશે. આ કોમેડી જે વિડીયો અમે અત્યારે બનાવી રહ્યા છીએ, આજનો વિડીયો અમે બનાવશું, એડિટ કરશું અને કાલે અમે નાખી દઈશું વિડીયો. તો વિડીયો જોતા રહેજો. અમારા કિશનભાઈ. મિત્રો, અમે અહીંયા પણ એક વિડીયો બનાવેલો છે તો તમે જોઈને જઈ આવજો. મગફળીની ચોરી વાળો. અહીંયા મગફળીની ચોરી કરી હતી અને અમારા આશીષભાઈને માર પડ્યો હતો. અમારા ભાવેશભાઈ બે અને અમે એમને માર્યા હતા. એ રીતનો વિડીયો બનાવે છે અમે. અહીંયા બનાવેલો છે એક વિડીયો. તો અમે વાયકને વિડીયો બનાવ્યો તો એ તમે જોઈ આવજો. આ થળીએ બધીને માર્યા હતા. પેલા લેવડાના પેલા પેલા લેવડાને બધીને માર્યા હતા. મિત્રો, અમે આટલા બધીને આશીષભાઈને માર્યા હતા. મગફળીઓ ચોરી કરવા આવ્યા હતા ને તે આટલા જ બધ્યા હતા. અને આ મગફળીનું ખેતર અને આ ભાવેશભાઈનું ખેતર હતું. આવ્યું પાછું આપણે ચોરી કરવા તો જબ્બર મારે. તાર માર પડે નહીં, ચોરી બોરી કરાય નહીં ને માર પડે. ચોરી ના કરાય. કોકની મહેનત તો મિત્રો, ચોરી કરવો ગુનો છે એટલે ચોરી તો ના જ કરાય. ગમે તે આ વિડીયોમાં હોય કે રિયલમાં હોય, પણ ચોરી તો ના જ કરાય. એટલે ચોરી બોરી કરવી નહીં, નકર ટેકા બેકા તૂટી જાય. પાછા આ તો વિડીયોમાં હતું પણ ઓરિજિનલમાં કોઈક પાછું તોડી નાખે આપણને. શું કેવું? આ લોકેશન અહીંયા હોય બે હેડા ને અમે આટલા બે અમે ભાવેશભાઈ બે અને આટલા એક શૂટિંગ કર્યું હતું. એ આ લોકેશન આવી દઈએ કાલના વિડીયોમાં. મસ્ત લોકેશન છે. સોયરો બોયરો સારો છે. આખો દાડો 4 વાટવાનું, પાણી પાવાનું, જાતે દૂધ આલવા જવાનું. એ તો ખાલી એટલું જ માપતી. બીજું કોઈ કરતો નહીં.
જય માતાજી મિત્રો, મારા બીજો કટ પણ પૂર્ણ થયો છે અને અમે હવે હેડ્યા છીએ બીજા લોકેશન ઉપર, એટલે કે બીજા ખેતરમાં હેડ્યા છીએ. લોકેશન તો અમારે બીજો કોઈ નહીં, ખાલી ખેતરો જ છે, પણ અમે બીજા ખેતરમાં જઈએ છીએ અને બીજો જે કટ અમારે ઉતારવાનો છે ઈકન જઈને ઉતારીએ. અને મારા ભાઈ પાછળ આવું છું, અમારા રોહિતભાઈ, અમારા કિશનભાઈ અને આશીષભાઈ જ્યાં છે પોણી ભરવા, કારણ કે તાપે એવો છે ને ત્યાંથી તરસ બરસ લાગી છે, એટલે પોણી વગર તો ચાલે નહીં, એટલે પોણી ભરવા મોકલ્યા છે. પોણી ભરીને આવું, પોણી પી લઈએ ને પછી વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ. જો બધી અમે અત્યારે અમારા ખેતરમાં આવીએ છીએ. જો અમારે જે કટ લેવાનો છે, અમારા કિશનભાઈ અત્યારે, આ રોહિતભાઈ, અમારા ભાઈભાઈ પાછળ આવું છે. ભાઈ પછી એમનું છે તાપ બાપ લાગે છે ને? અરે મજબૂત કઈ યાર, હું જબ્બર ગરમી લાગે છે. તાને ગરમી તો લાગે છે. આ મગરિયા ખાવા હોય તો લઈ જજો. 42 ડિગ્રી તાપમાન પર મિત્રો, અત્યારે તો આમ રેલા ઉતરે છે. તારી ગરમી જો આવી ગરમી પડે છે તો આ વિડીયો ઉતારીએ તો ભાઈઓ, તો તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું તો ભૂલતા નહીં. મિત્રો વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખજો પાછા. અમારા આશીષભાઈ આવું છે, તો આ આશીષભાઈ આવું જોઈએ, દેખો એ આશીષભાઈ આવું છે. પોણી પી લઈએ ને પછી વિડીયો ઉતારવાનું ચાલુ કરીએ. તો વિડીયોને જોતા રહેજો બ્લોગ. થોડી જ વાટવાની વાર છે, આવું હોય તો પતી ગઈ છે. ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. હા, આવા જ નવા વિડીયો અમે લાવતા રહીશું. જય માતાજી. જય માતાજી.